એમના કેળવણીનું શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ. મેં 8 વર્ષ સુધી 10 વર્ષ સુધી લગભગ પ્રાથમિક શિક્ષણ કર્યું છે. તાલીમ ભવનનું પણ કામ કર્યું છે. અભ્યાસક્રમ બનાવવાનું કામ પણ કર્યું છે. જોયું છે કે આપણા પ્રાથમિક શિક્ષણનો જેટલો પાયો મજબૂત હોય એટલું એ બાળક એના સમગ્ર જીવન દરમિયાન સક્ષમ બને છે. એમાં ખાસ કરીને હું આપ મિત્રોને વિનંતી કરું છું કે જે 6 થી 8 ધોરણનો જે ગાળો છે એમાં આપણા વિદ્યાર્થીઓ જેટલા સક્ષમ થાય એટલા સેકન્ડરી, હાયર સેકન્ડરી, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં ખૂબ એ પરિણામલક્ષી એ રિઝલ્ટ મેળવી શકે છે. એટલે આજે ખાસ વિનંતી કરવા માટે હું આપને વિનંતી કરું છું કે 6 થી 8માં જે મિત્રો અભ્યાસક્રમ કરાવી રહ્યા છે એ મેથ સાયન્સના ટીચર હોય, ઇંગ્લિશના ટીચર હોય, સોશિયલ સાયન્સના ટીચર હોય, એ આપણા વિદ્યાર્થીઓના વિષયની જે સંકલ્પનાઓ જે છે એ વધુને વધુ મજબૂત કરે એવી આપ નિરીક્ષણ કરો. જરૂર મુજબ આપનો મુખ્ય વિષય હોય એનું તમે ખુદ શિક્ષણ કાર્ય કરો. કારણ મને માધ્યમિક શિક્ષકના લગભગ 5-6 વર્ષના અનુભવમાં જોયું છે કે જે સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓનું 6 થી 8નું શિક્ષણ ખૂબ સારું હોય છે એ 10માની અંદર એ 80% પ્લસ રિઝલ્ટ મેળવતા હોય છે. ગયા વર્ષે આપણા બોર્ડમાં ગાંધીનગર જિલ્લો એસએસસીમાં પ્રથમ આવ્યો. તેનું મુખ્ય કારણ છે આપણું પ્રાથમિક શિક્ષણ જે છે એ ગાંધીનગરનું ખૂબ મજબૂત છે. આપણા જેવા નિષ્ઠાવાન ગુરુજનો જે છે એ કામ કરી રહ્યા છે. હજુ બૌદ્ધિક શિક્ષણની સાથે મને વધારે ચિંતા છે સાંવેગિક શિક્ષણની, લાગણીયુક્ત શિક્ષણની. અગાઉ આપણને માન્ય પદાધિકારીશ્રીએ પુસ્તક વાંચવાની વાત કરી છે. હું એવા 2 પુસ્તકની વાત કરીને મારી વાત પૂરી કરીશ. આઈ.કે. વીજળીવાળાનું આપણું પુસ્તક છે અજોડ. વિદ્યાર્થીઓને જેને વાંચવું એને ખ્યાલ છે કે જે હૃદય કેળવવા માટે, સંવેદના કેળવવા માટે, લાગણી કેળવવા માટે અને ઘણા બધા ગુણો એક આચાર્ય તરીકે તમારામાં પણ કેળવવા માટે એક સુંદર મજાનું પુસ્તક છે. તમે જુઓ કે સાયબેરિયન ક્રેન 5000 લોકોનો ઝુંડ અને એને એક લીડર કરતા એ લીડર એની એક ભૂમિકા ગગનશ્રી નિભાવે છે. તો તમે જુઓ કેટલી ચિંતા હોય છે. એ 5000 ક્રેન ક્યારે ઉડવું, કેવી રીતે ઉડવું, ટીમને ક્યાં રોકાવવું, એનો કોઈ શિકાર ના કરે એના માટે સતત ચિંતિત રહેવું. અને એના જે અંદર ભૂમિકાઓ ધીરે ધીરે વધે છે. એની અંદર જે આ મુખ્ય પાત્ર છે અજોડ, એક નાનો એવો ક્રેન છે. અત્યારથી જ એને ચિંતા એના આખા ઝુંડની જે થતી હોય છે. આપણા સ્કૂલોમાં પણ આવા અજોડ 1 થી 8 ધોરણમાં પડેલા છે. આવા અજોડને આપણે પકડવાના છે કે એને આખી પોતાની નહીં, પોતાના સમાજની પણ ચિંતા હોય છે. એવા નાના ભૂલકાઓમાં આપણને નેતાઓ જે ભવિષ્યમાં અહીંયા બેસવાના છે એવા પડેલા હોય છે. સંવેદનશીલ નેતાઓ પડ્યા હોય છે. ખાસ કરીને તમે જુઓ કે એક ટીમ સાથે રહેતા, એક કેવા પરિવારમાં કેવું બાળક હોય એમ અહીંયા પક્ષીઓમાં પણ એક ખાસ કરીને એકાલંબન, જે ખાસ કરીને એક પાંખ એની એક ક્ષતિગ્રસ્ત રહી ગઈ છે અને એ ઉડી શકતો નથી, એ શિયાળો જોડી શકતો નથી અને એ દુઃખદ રીતે એને મૂકીને જવું પડે છે ટીમ સાથે. ત્યારે એક નાનો એવો અજોડ પક્ષી એને કેટલું દુઃખ થાય છે. એ સંવેદના શીખવવા માટેની ખૂબ એક એની જે પેજ નંબર સાથે હું એ આપના ગ્રુપમાં શેર કરીશ. એ બાળકોમાં તમે શીખવો કે જે દિવ્યાંગ બાળકોની વાતો કરવી, પરંતુ જે આ દિવ્યાંગ પક્ષી છે એના મિત્ર એને છોડીને જતા કેટલું દુઃખ અનુભવે છે એ બાબત અહીં આપણે ખાસ જોવી જોઈએ. આગળ જ્યારે ઝુંડની અંદર લોકો કોઈ સરોવરમાં રોકાય છે અને એ વખતે આ જે ગગનશ્રી છે એની પત્ની ઇબ્ની લિકા જે છે, જ્યારે ત્યાં શિકારીઓ શિકાર કરતા હોય છે, ખાસ કરીને લોર્ડ કર્ઝનની અંદર ત્યાં ભૂમિકા આવે છે અને એ વખતેના પક્ષીઓને બચાવવા માટે એ પત્ની પોતાનો જીવનો પણ સમર્પણ કરીને એ ઝુંડને આગળ ઉડવા માટે, એને ચેતવા માટે એ પ્રયત્ન કરે છે અને છેવટે જે લીડર છે ગગનશ્રી એની પત્ની ત્યાં દુઃખદ અવસાન પામે છે. તમે જુઓ કે નેતાએ શું ગુમાવવાનું છે, શું કરવાનું છે ટીમ માટે. આચાર્ય માટેના ઘણા બિંદુઓ તમે એની અંદરથી શોધી શકો છો. ખાસ કરીને જ્યારે પ્રવાસ પૂર્ણ કરીને લોકો પાછા ફરે છે, જેને છોડીને ગયા હતા એવો એકાલંબન એ પોતે પથ્થરમાંથી એક ક્રેન આકારનો એ આકાર છોડી અને પોતે ત્યાં અવસાન
પામીને એ પોતે સ્વર્ગવાસ થાય છે ત્યારે જે ટીમ આવે છે એને કેટલું બધું દુઃખ લાગે છે. આ વાર્તા તમે જુઓ, બાળકો વાંચતા હશે ત્યારે એનો જે મનોભાવ છે, એનું હૃદય જે છે એ ઓટોમેટિક સમાજ પ્રત્યે એ સંવેદના એ સીધું દેખાશે. આપણે બી વાંચીએ તો આપણા આંખોમાંથી આંસુ નીકળે એ પ્રકારની સુંદર મજાની વાર્તા છે. એ સાયબેરિયન ક્રેન એ જે આકાર છે એના આખું ટોળું આવીને એ રડે છે. એનો એક મિત્રને એ કુદરતી ખામીના કારણે એમને છોડવો પડ્યો છે અને ગુમાવવાનું ખૂબ દુઃખ હોય છે. ખાસ કરીને વડીલે ક્યારે છૂટા થઈ જવું, જે ભૂમિકા છે એની અંદર વડીલ તરીકેની ગગનશ્રીની, કે હવે જ્યારે કોઈ યુવાન નેતા તૈયાર થઈ જાય છે, લીડર તૈયાર થઈ જાય છે, ત્યારે એ અજોડને આ 5000 ટોળાની જવાબદારી આપી અને પોતે અમુક સમયે એને છોડી અને અંતિમ સફરે એ નીકળી જાય છે. ખૂબ સરસ મજાનો બોધપાઠ આપી ક્યાંય એક વિગત છે. સાથે લોકો માતૃભૂમિને છોડીને જાય છે, સાથે એની અજોડ અને એની પત્ની ટીકી છેલ્લો સંવાદ જે છે કે જ્યારે સાયબેરિયન જે છે વિસ્તાર, આપ સૌને ખ્યાલ છે કે બહુ ઠંડો પ્રદેશ છે, પણ ગમે તે લેવાની ઈચ્છા તો માતૃભૂમિમાં થાય. જ્યારે તમામ જૂથો ફરીથી શિયાળો આવે છે અને એમને નીકળવાનું હોય છે, ત્યારે અજોડ નક્કી કરે છે કે આપની હવે છેલ્લી અંતિમ, આપણે 65 વર્ષ થઈ ગયા છે, આપણો દેહ તો આપણી માતૃભૂમિમાં એ થવો જોઈએ. તમે જુઓ કે પત્ની માટે એક પતિની ભૂમિકા, તમે એ પત્ની જ્યારે બરફની અંદર થઈ જાય છે, એ ચોંટી જાય છે અને એના માટે એ અજોડ એ લેવા જાય છે પાણી, અને પાણી લઈને આપતા આવતા તો પત્ની સ્વર્ગથી ટીકી એ ચાલી જાય છે. ત્યારે તમે જુઓ કે એક દાંપત્ય જીવનનું એક ઉત્તમ ઉદાહરણ કે આપણને ત્યાં આપણે જોઈ શકીએ છીએ. આ વાર્તાની અંદર તમે હજુ ઘણી સ્ટોરી છે, અંદર પેજ પણ મેં બધા માધ્યમિક શાળા સુધી મૂક્યા છે. મેં જોયું છે કે ભાષાનું શિક્ષણ મારો મુખ્ય વિષય ભાષા છે. અહીંયા મેં કલ્પેશભાઈ સાથે એસઆરજીમાં કામ કર્યું છે, પણ મિત્રો જો સંવેદના વિકસાવી ના શકે તો એ કવિતા શું કામની? એવા ઘણા બધા પાઠ છે કે જે વિદ્યાર્થીઓના મૂલ્ય શિક્ષણનું કામ કરે છે. મૂલ્ય એટલે માત્ર વાતો નહીં, પણ એ લોકોમાં કંઈક કરવા માટે પેદા કરે, એના વિચારો બદલે, એનું વર્તન બદલે. આવી વાર્તાઓ પણ સુંદર મજાની છે. અંદર તમે ડિટેલ વાંચીને વિદ્યાર્થીઓને એનો રસાસ્વાદ કરાવજો. ખાસ બીજું પુસ્તક અત્યારે મેં ઘણી વાર વાંચ્યું છે ને આપે લગભગ વાંચ્યું છે, તોતો ચાંદ. એક આચાર્ય કેવો હોય, આપણે કોબાયાસીને ઉદાહરણ લઈ લઈએ. અને એ આચાર્ય કોબાયાસી શોર્ટ ટ્રેનના ડબ્બામાં એ સામાન્ય સ્કૂલ ચલાવે છે. તમે જુઓ એના 50 કે 60 બાળકો છે, એક બાળક માટેની એની ચિંતા જુઓ. જેને તોતો ચાંદને કોઈ સ્કૂલમાંથી ગાડી મૂકી છે અને એક પહેલા દિવસે એનો એક દરવાજો જોઈને, એ વૃક્ષનો દરવાજો જોઈને એ કેટલી સ્કૂલ પ્રત્યે આકર્ષાય છે. અહીંયા આપણે 50,000નો દરવાજો જોરદાર બનાવીએ, પણ બાળકને આકર્ષણ જ ના થાય, એ સ્કૂલ પ્રત્યે એનો લગાવ જ ના થાય, તો એની સ્કૂલ શાખામાં તમે જો એક સામાન્ય સ્કૂલની અંદર એની જે પ્રયોગો કરવાની ભૂમિકા, દિવ્યાંગ બાળક, તમે યાસુકી ચાંદ અંદર પાત્ર છે, તમે જોજો કે એ બાળકનો વિકાસ થાય એના માટે એ 3 લગભગ નવેમ્બર છે તો દર વર્ષે એના માટેનો ખાસ રમતોત્સવ યોજાય. એ બાળક એ સ્કૂલ છોડી ના જાય, એ લઘુતા ના અનુભવે, એના માટે સ્પેશિયલ રમતોત્સવ થાય, એના માટેની એવી રમત હોય, બધા બાળકો ભાગ લે. શિબિર માટેની યોજનાઓ તમે જુઓ, કેટલી સુંદર શિબિરો થાય. શિક્ષકોનું પ્રશિક્ષણ કેવું, જાહેરમાં કોઈ દિવસ કોઈને ધક્કો નહીં આપવો. અંદર ઉત્તમ આચાર્ય તરીકેના કોબાયાસીના જે ગુણો છે એ તમે જોજો. અને સ્કૂલ પ્રત્યેની નિષ્ઠા જે છે, આવું કદાચ તમે ગમે તેટલા ગ્રંથો વાંચો તો પણ આનાથી મોટા કોઈ આચાર્યો માટેના પુસ્તકો ના હોઈ શકે. તોતો ચાંદ ઘણીવાર આપણા પીટીસીના અભ્યાસક્રમમાં પણ અગાઉ હતી.
અત્યારે આ પુસ્તકો તમે વાંચીને કારણ બધા જ ભૌતિકવાદ પાસે બધી જ સુવિધાઓ સાથે બધા સ્માર્ટ ક્લાસ સાથે આપણે આગળ વધીએ છીએ, પણ હમણાં જ આપણા માન્ય મુખ્ય સચિવ શ્રી આપણી સ્કૂલની મુલાકાત આપણા તાલુકાની માણસા તાલુકાની લીધી ત્યારે એમની ખાસ આ જ ટકોર હતી કે વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ થાય, એનો સાંવેગિક વિકાસ થાય. માત્ર સ્માર્ટ ક્લાસથી તમે સારું ટીચિંગ આપી દો એટલું પૂરતું નથી. સારા નાગરિકો બનાવવા માટે પુસ્તકો વંચાવો અને પુસ્તકોમાંથી અર્થગ્રહણ કરી શકે એવા વ્યક્તિઓ તૈયાર કરો. આપ સૌને મારી વિનંતી છે કે જે બી આવા લાઇબ્રેરીમાં તમારા ઘણા બધા જૂના પુસ્તકો છે, એટલે એવું માનું છું કે ખરાબ નથી, એમાં ઘણી બધી આવી સારી સારી સ્ટોરી છે. એકવાર તમે વાંચો અને પ્રાર્થનાની અંદર તમે 15 મિનિટ આવી પુસ્તકોનો પરિચય કરાવો, બાળકો આપોઆપ આ પુસ્તકો વાંચવા તૈયાર થશે. અને આપણને જેવી અપેક્ષા છે સમાજમાં કે વહીવટમાં ભલે બેઠા હોય, તમે પણ મુખ્ય કામ છે બાળકોનું ઘડતર, એના જીવન ઘડતરનું. દેશ પણ અપેક્ષા રાખે છે, સમાજ પણ અપેક્ષા રાખે છે કે અમને સારા લાગણીશીલ, નિષ્ઠાવાન, રાષ્ટ્રને સમર્પિત એ વ્યક્તિઓ મળે. એ ત્યારે જ મળશે જ્યારે આપણે ખુદ એની અંદર જીવીશું, આપણે વિદ્યાર્થીઓને જીવાડીશું. તો આપણું આદર્શ ભારત માન્ય વડાપ્રધાનશ્રીનો જે જીવન સંદેશ છે એ આપણે ઓટોમેટિક આપીશું. હમણાં અમારી મુસાફરી તમે જુઓ, બાળકોને હમણાં જ આપણા રવિવારે સાહેબ સાથે આપણા બાળકોએ મુલાકાત કરી. એ બાળકોના અનુભવ જુઓ. વાઇબ્રન્ટ એ દીકરાઓને મેં રાત્રે, દીકરીઓને મેં રાત્રે ફોન કર્યો, તમને કેવું રહ્યું વડાપ્રધાન સાથે મુલાકાત? સાહેબ અમે ખૂબ હજુ મહેનત વધારે કરીશું, હજુ અમને ઘણી બધી સાહેબ બધી પ્રેરણા મળી. આવા આપણને વડાપ્રધાન મળ્યા હોય, આવા વ્યક્તિઓ મળ્યા હોય, આ જીવન જેમને દેશ સેવા માટે સમર્પિત કર્યા છે, એવા ઉદાહરણો આપીને આપણે આપણા બાળકોનું ઘડતર કરીએ એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.